જૂનાગઢ આપના મહિલા નેતા એટલે કે રેશમા પટેલે હવે ભારતીય જનતા પાર્ટીને ચીમકી ઉચ્ચારી છે। શું છે સમગ્ર વિષય, કેમ ભાજપને ચીમકી આપવામાં આવી છે, આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢના વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી ગયા એ બાદ ક્યાંક સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ આમ આદમી પાર્ટી વધારે મજબૂત દેખાઈ રહી છે। તેવામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા અધ્યક્ષ એટલે કે રેશમા પટેલે ભાજપના જૂનાગઢના ભ્રષ્ટ તંત્રને રોડ રસ્તા સુધારવાની ચીમકી ઉચ્ચારી છે। તાત્કાલિક ધોરણે જૂનાગઢ મહાનગરમાં રોડ રસ્તા સુધારવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાં ઉગ્ર વિરોધ કરશે તેવી પણ ક્યાંક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રેશમા પટેલે વધુમાં એમ પણ કહ્યું હતું કે જૂનાગઢના ધારાસભ્ય માત્ર પત્ર રમી રહ્યા છે, શરમ આવી જોઈએ। જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપની ધારાસભ્ય ભાજપના અને ખાસ કરીને સાંસદને કે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ ક્યાંક રોડ રસ્તા છે એ તૂટી ગયા છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને વધુમાં રેશમા પટેલે શું કહ્યું હતું તે સાંભળીએ। જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। ખાસ કરીને જૂનાગઢની પવિત્ર ધરતી માટે એટલું કહેવું છે કે આજે જૂનાગઢ ખાડામાં ગયું છે। રોડ રસ્તા અને ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે। નવી ગ્રાન્ટો આવે છે પણ મહાનગરપાલિકા ચાવ કરી જાય છે। અને ત્યારે મૂંઝવણની વાત એ છે કે જૂનાગઢના ધારાસભ્ય માત્ર ને માત્ર પત્રો લખીને કાર્યકર્તાઓ પાસેથી ડેટા માંગી રહ્યા છે। શરમ આવી જોઈએ તંત્રને કે મહાનગરપાલિકા તમારા ભાજપની છે, ધારાસભ્ય ભાજપના છે, સત્તા ભાજપની છે, ડબલ એન્જિનની સરકાર છે, તો આવી દુર્દશા તમે મહાનગરપાલિકાની કરી છે, એ પણ સંતો અને મહંતોની પવિત્ર ભૂમિની। મારે એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જૂનાગઢના રોડ રસ્તા અને જે પ્રજાને હેરાનગતિ ભોગવવી પડે છે એ ન ભોગવવી પડે એટલા માટે સમારકામ કરીને સરખા બનાવો અને વારે તોડવાનું બંધ કરો, નહીતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાના દરવાજા પર આવી અને આંદોલન કરશે। અમે ન્યાયની માંગ કરીશું, અમે સુધારાની માંગ કરીશું, એ ચોક્કસ છે। એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ દરેક રોડ રસ્તાને સરખા કરવામાં આવે, નહીતર આમ આદમી પાર્ટીની આક્રમક વિરોધનો તૈયારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે। ધન્યવાદ। જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। ખાસ કરીને જૂનાગઢની પવિત્ર ધરતી માટે એટલું કહેવું છે કે આજે જૂનાગઢ ખાડામાં ગયું છે। રોડ રસ્તા અને ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે। નવી ગ્રાન્ટો આવે છે પણ મહાનગરપાલિકા ચાવ કરી જાય છે। અને ત્યારે મૂંઝવણની વાત એ છે કે જૂનાગઢના ધારાસભ્ય માત્ર ને માત્ર પત્રો લખીને કાર્યકર્તાઓ પાસેથી ડેટા માંગી રહ્યા છે। શરમ આવી જોઈએ તંત્રને કે મહાનગરપાલિકા તમારા ભાજપની છે, ધારાસભ્ય ભાજપના છે, સત્તા ભાજપની છે, ડબલ એન્જિનની સરકાર છે, તો આવી દુર્દશા તમે મહાનગરપાલિકાની કરી છે, એ પણ સંતો અને મહંતોની પવિત્ર ભૂમિની। મારે એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જૂનાગઢના રોડ રસ્તા અને જે પ્રજાને હેરાનગતિ ભોગવવી પડે છે એ ન ભોગવવી પડે એટલા માટે સમારકામ કરીને સરખા બનાવો અને વારે તોડવાનું બંધ કરો, નહીતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાના દરવાજા પર આવી અને આંદોલન કરશે। અમે ન્યાયની માંગ કરીશું, અમે સુધારાની માંગ કરીશું, એ ચોક્કસ છે। એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ દરેક રોડ રસ્તાને સરખા કરવામાં આવે, નહીતર આમ આદમી પાર્ટીની આક્રમક વિરોધનો તૈયારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે। ધન્યવાદ। એટલે જે પ્રમાણે આપના મહિલા નેતા એટલે કે રેશમા પટેલે હવે ભારતીય જનતા પાર્ટીને ચીમકી ઉચ્ચારી છે। ખાસ કરીને જે પત્ર વાયરલ થયો હતો થોડા સમય પહેલા, એ પત્રને લઈને પણ લખવામાં આવ્યું છે કે ધારાસભ્ય પત્ર રમી રહ્યા છે, તેમને કામ કરવું ખૂબ જરૂરી છે। સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કે જૂનાગઢ જેવું મોટું શહેર છે તેમ છતાં પણ તેની અંદર ક્યાંક રોડ રસ્તા નથી, અને તે જ વાતને લઈને હવે આમ આદમી પાર્ટી દ્વારા એક ઉગ્ર વિરોધ કરવામાં આવશે। જો રોડ રસ્તા રિપેર નહીં કરવામાં આવે તો, અને ખાસ કરીને જૂનાગઢની જે કચેરી છે ત્યાં જઈને પણ ક્યાંક ઉગ્ર આંદોલન કરવામાં આવશે, ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે રીતે સ્થાનિક લોકોને અહીં પ્રોબ્લેમ પડી રહ્યા છે, એ લોકોને અવરજવર માટેના જે રસ્તા છે તે તૂટી ગયા છે, એને લઈને હવે સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ, તે પણ એક સૌથી અગત્યનો સવાલ છે। અને તેની સાથે રેશમા પટેલ દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે કે જો રોડ રસ્તા રિપેર નહીં કરવામાં આવે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું, ઉગ્ર વિરોધ કરીશું, તે વાતમાં પણ હવે એ વસ્તુ કરવામાં આવશે કે કેમ, તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।